નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલય ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય આસપાસ, જેમાં પ્રકરણ 13 પહાડી રહેઠાણો, જેમાં આજે આપણે અભ્યાસ કરશું 124 નંબરના પાના ઉપર આપેલ ચાંગપા વિશે. તો ચાંગપા એ શું છે? એક જાતિ છે. એક જાતિનું એ નામ છે. તો ગૌરવ જાની જ્યારે પ્રવાસે નીકળ્યો તો ત્યાં એમને દુનિયાની જે ઊંચાઈ ઉપર ચાંગપા જ્ઞાતિના લોકો એને મળે છે. તો ત્યાં હું નામગ્યાલને મળ્યો અને મને ચાંગપા વિશે જાણવા મળ્યું કે તે પર્વતમાં રહેતી જાતિ છે. તો પર્વતની ઉપર રહેતી એક જાતિ છે. ચાંગપા જાતિમાં લગભગ 5000 લોકો જ છે. ચાંગપા જાતિના લોકો હંમેશા ઘેટા અને બકરા સાથે ફરતા હોય છે. ચાંગપા જાતિના જે લોકો છે એ ઘેટા બકરાઓને પાળે છે અને હંમેશા એની સાથે જ ફરતા હોય છે. તેમના દ્વારા તેઓને દૂધ, માંસ, તંબુ બનાવવાનું ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવાના ઊન મળે છે. તેઓના ઘેટા જ તેમનો ખજાનો છે. જે કોઈ કુટુંબ પાસે વધારે પશુઓ હોય તે કુટુંબ વધારે ધનવાન અને મહત્વનું ગણાય છે. આ ખાસ બકરીઓમાંથી જ તેમને દુનિયાનું પ્રસિદ્ધ પશ્મિના ઊન મળે છે. આ ખાસ જે બકરીઓ છે એમાંથી એમને એક પશ્મિના નામનું ઊન મળે છે. ચાંગપા તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે. જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય એટલા જ પ્રમાણમાં આ બકરીઓના વાળ વધુ લાંબા અને સુંવાળા હોય છે. આ કારણે ચાંગપા આટલી મુશ્કેલીઓ સહન કરીને પણ વધારે ઊંચાઈવાળા પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે. ચાંગપાના લોકો વધુ ઊંચાઈવાળા પ્રદેશની અંદર કેમ રહેવાનું પસંદ કરે છે? કે તેમની બકરીઓને વધુ ઊંચાઈ ઉપર ચરવા માટે લઈ જાય છે. એ શેના માટે? કારણ કે જેટલી ઊંચાઈ ઉપર લઈ જાય તો એમની બકરીઓના જે વાળ હોય એ વધુ લાંબા અને સુંવાળા બને છે. અને એ વાળમાંથી એ જે વાળ છે એની અંદરથી એ ઊનનો ઉપયોગ કરી અને સ્વેટર બનાવે છે અને શાલ પણ બનાવે છે. આ જ તેમનું જીવન અને જીવનશૈલી છે. હું મારી મોટરસાયકલ પર મારી ખૂબ જ ઓછી વસ્તુઓ લઈ જતો હતો, પરંતુ ચાંગપા તેમની બધી વસ્તુઓ તેમના ઘેટા, તેમના ઘોડા અને યાક પર જ લઈ જાય છે. તેમને બહુ સમેટતા ફક્ત અડધી કલાક લાગે અને આગળ ચાલવા લાગે. થોડા જ સમયમાં તેઓ જગ્યા પસંદ કરી તંબુ બાંધી તેમની વસ્તુઓ ગોઠવી દે અને તેમનું ઘર તૈયાર કરી દે છે. થોડા જ સમયની અંદર એમને જે ઘેટા બકરા એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનો વસવાટ તંબુ બાંધતા એમને સમય લાગતો જ નથી. થોડાક સમયની અંદર જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને પોતાનું તંબુ બાંધી અને તેમની વસ્તુઓ ગોઠવી દે છે અને તેમનું ઘર તૈયાર કરી દે છે. નામગ્યાલે મને મોટા શંકુ આકારના તંબુમાં લઈ જઈ કહ્યું, અમારા ઘરમાં તમારું સ્વાગત છે. તેઓ તેમના તંબુને રેબો કહે છે. યાકના વાળ સાથે વણીને પટ્ટીઓ તૈયાર કરે છે. તે ખૂબ મજબૂત અને ગરમ હોય છે, જે તેઓને હવાથી રક્ષણ આપે છે. મેં જોયું તો પટ્ટીઓ મજબૂતાઈથી 9 લાકડીઓ સાથે બાંધેલી હતી. જમીનમાં 2 ફૂટ ઊંડી ખોદવામાં આવી હતી.
પછી તંબુ જમીનથી થોડી ઉપર તેની આજુબાજુ બાંધવામાં આવ્યું હતું. તો આ જે તંબુ રહ્યું એનું નામ આપેલું છે રેબો. તો યાકના વાળની અંદરની વણીને પટ્ટીઓ તૈયાર કરવામાં આવે છે. વાળમાંથી પટ્ટીઓ વણીને તૈયાર કરવામાં આવે છે અને તેને ખૂબ જ મજબૂત અને ગરમ હોય છે. આ વાળ શું હોય? ખૂબ જ મજબૂત અને ગરમ હોય છે. તેથી તેઓને ઠંડી હવાથી રક્ષણ મળે છે. તો વિશ્વવિખ્યાત પશ્મિના. તો આ જે વિશ્વવિખ્યાત પશ્મિના એ એક શાલ છે, શાલનું નામ છે. તો આ શાલ એવું મનાય છે કે પશ્મિના શાલ 6 સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે. તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે. જે બકરામાંથી એકદમ સુવાળું પશ્મિના ઊન ભેગું કરવામાં આવે છે. તે ખૂબ જ ઊંચે 5000 મીટર પર જોવા મળે છે. શિયાળામાં અહીં તાપમાન 0 સેલ્સિયસથી -40 કરતાં નીચું જતું રહે છે. બકરાના શરીર પર ગરમ વાળનું થર હોય છે, જેને ખૂબ જ ઠંડી સામે રક્ષણ આપે છે. બકરીઓ ઉનાળામાં તેમના થોડા વાળ ખેરવી નાખે છે. આ વાળ એટલા બારીક હોય છે કે તેવા 6 વાળ ભેગા કરતાં તમારો એક વાળ થાય છે. બારીક વાળ મશીનમાં વણી શકાતા નથી અને તેથી જ કાશ્મીરના વણાટકામ કરનારા આ શાલ હાથથી જ વણે છે. આ લાંબી અને મુશ્કેલ રીત છે. આ શાલ બનાવવાની જે રીત છે એકદમ લાંબી અને મુશ્કેલ છે. લગભગ 250 કલાક વણાટ બાદ એક સાદી પશ્મિના શાલ તૈયાર થાય છે. અનુમાન કરો કે ભરત ગૂંથણ જેવી એના ઉપર આ જે સાદી શાલ છે એને જ બનાવો તો 250 કલાક થાય છે. તો એની ઉપર ભરત ગૂંથણ કરીએ તો ભરત ગૂંથણની સાથે એક શાલ બનાવતા કેટલો સમય થતો હશે? તો આ પશ્મિના શાલ રહી એ એકદમ ઝીણા બારીક વાળની અંદરથી બકરીના એકદમ ઝીણા બારીક જે વાળ છે એમાંથી બનાવવામાં આવે છે અને તે એકદમ ગરમ છે અને તે 6 સ્વેટર જેટલું, આપણે 6 સ્વેટર પહેરીએ ને એટલું એક જ શાલ ગરમી આપે છે. જેવો અમે તંબુમાં પગ મૂક્યો મને સમજાયું કે હું તંબુમાં સીધો ઊભો રહી શકતો હતો. તે મારા તંબુ જેવો નથી. મેં તે પણ જોયું કે રેબો મારા મુંબઈના ફ્લેટના રૂમ જેટલો મોટો છે. તે વચ્ચેથી 2 લાકડાના સ્તંભ દ્વારા ઊંચો રાખવામાં આવ્યો હતો. ત્યાં ચૂલાના ધુમાડાને જવા માટે પણ જગ્યા રાખવામાં આવી હતી. નામગ્યાલે કહ્યું કે આ તંબુની બનાવટ હજારો વર્ષો કરતાં વધારે જૂની છે. તંબુ ચાંગપાને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે. આ તંબુ રહ્યું એ ચાંગપાના લોકોને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે. ઠંડી પણ કેવી? શિયાળામાં તાપમાન 0 કરતાં વધુ નીચું જાય છે. હવા 70 કિમી કલાકથી ઝડપે ફૂંકાય છે. અનુમાન કરો, જો તમે આ ઝડપથી જતી બસમાં હોય તો તમે તમારા ઘરેથી 1 કલાકમાં કેટલે દૂર પહોંચી જશો? રેબો નજીક ઘેટાં અને બકરાને રાખવાની જગ્યા હોય છે. ચાંગપા તેને લેખા કહે છે. લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે. લેખાની દિવાલ શેની બનેલી છે? પથ્થરની બનેલી છે. દરેક પરિવાર તેમના પોતાના પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે.
તો દરેક પરિવાર રહ્યો એ પોતપોતાના પ્રાણી પર અલગ અલગ ચિહ્ન બનાવે છે, જેથી કરીને એમને એમના પ્રાણીઓની ઓળખાણ થાય અને એમના પ્રાણીઓને ઓળખીને એ અલગ પાડી શકે. સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ પ્રાણીઓ ગણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે.